મિત્રો માવઠું છે એ શું છોતરા કાઢ નાખવાનું છે? માવઠું છે એ ક્યાં થવાનું છે? માવઠું થવાનું છે કે નથી થવાનું? આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો, બીજા મિત્રો સાથે શેર પણ કરજો, જેથી બીજા ખેડૂતોને પણ એક ખબર પડે, તો થોડીક રાહત મળે, અથવા તો કોઈ કામ કરવાના હોય કરી લે, કોઈને પિયત આપ્યું હોય, કોઈને સાથે આપણે દવાનો છંટકાવ કરવો હોય, તો આ બધી માહિતી આપણે માવઠાની ટોટલ આ વિડીયોમાં આપવાના છીએ. હાલ કેટલા દિવસ માવઠાની શક્યતાઓ છે, માવઠું થશે કે નહીં થાય, આ બધી વાતો લઈને આપણે તમારી સામે રજૂ થઈશું. તો હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા, અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરી તે પહેલાં બધા જ મિત્રોને ખાસ વિનંતી છે કે જે પણ નવા મિત્રો જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, જેથી બીજા ખેડૂતોને પણ માહિતી સચોટ મળી રહે. તો આજે ઝાકળની, માવઠાની અને ઠંડીની વાત કરવાના છીએ, અને પાકોમાં શું ચાલી રહ્યું છે તેની પણ વાત કરીશું. તો શરૂઆત માવઠાથી જ આપણે કરીશું, કેમ કે માવઠું હવે થાય તો ઘણું બધું ખેડૂતોને નુકસાન થવાની ભીતિ રહેતી હોય છે. તો માવઠાની શરૂઆત આપણે પહેલાં કરીશું. તો મિત્રો, આજની વાત કરીએ તો આજે ક્યાંય વાદળ ક્યાંક જોવા મળ્યા છે, પરંતુ માવઠું આજે ક્યાંય થયું નથી. અને હાલ અત્યારે એવું લાગી રહ્યું છે કે ઘણા બધા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ ઓછી છે. અમુક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. માવઠું થશે તો કેવું થશે, અને કેટલું માવઠું થશે, અને કયા વિસ્તારમાં માવઠું થવાની શક્યતાઓ છે, કયા વિસ્તારમાં માવઠું થવાની શક્યતાઓ નથી, એની પણ વાત કરીએ. તો વિડીયોને જરૂર લાઇક કરતા જજો. લાઇક કરવામાં બહુ જ લોભ કરો છો, તો લાઇક કરવાથી તમને 1 રૂપિયો પડવાનો નથી, અને મને 1 રૂપિયો મળવાનો નથી. બસ લાઇક કરવાથી થોડુંક આમ ઉત્સાહ વધે કે ના ભાઈ, થોડીક આપણે મહેનત કરીએ છીએ તો લોકો જોઈ રહ્યા છે, લોકોને જે માહિતી છે તે ઉપયોગી પણ થઈ રહી છે. તો જરૂરથી લાઇક કરો, કમેન્ટ પણ જરૂરથી કરો, અને શેર પણ જરૂરથી કરજો. સાથે નવા મિત્રો જોડાઓ તો નવા મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો માવઠું છે ક્યાં ક્યાં થવાનું છે, કઈ તારીખે થવાનું છે, એની વાત આપણે કરીએ. તો માવઠું હાલ અત્યારે ક્યાંય થાય એવું દેખાઈ રહ્યું નથી. 20 તારીખ સુધી કોઈ માવઠું થાય તેવું ક્યાંય દેખાઈ રહ્યું નથી. વાદળાઓ જોવા મળી શકે છે છૂટક વિસ્તારોમાં, કચ્છના વિસ્તારોમાં પણ વાદળાઓ જોવા મળી શકે છે. સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ છૂટક જોવા મળી શકે છે. ખાસ કરીને જેમાં દરિયા કિનારાના જે વિસ્તારો છે, તો કચ્છથી વાત કરીએ તો કચ્છનું લખપત તાલુકો છે, નારણ સરોવર છે, અબડાસા છે, નલિયા છે, માંડવી છે. સૌરાષ્ટ્રની વાત આપણે કરીએ તો સૌરાષ્ટ્રનું ઓખા છે, દ્વારકા છે. સાથે આપણે વાત કરીએ તો પોરબંદર છે, જૂનાગઢ છે. સાથે આપણે વાત કરીએ તો સોમનાથ, વેરાવળ છે. આ વિસ્તારોમાં છૂટક વાદળાઓ જોવા મળી શકે છે. વરસાદની, માવઠાની કોઈ હાલ અત્યારે 20 તારીખ સુધી શક્યતાઓ નથી જોવા મળી રહી. માવઠાની શક્યતાઓ ક્યારે જોવા મળી રહી છે એ પણ આપણે વાત કરીએ તો માવઠાની શક્યતાઓ છે એ 27 તારીખ પછી માવઠું કદાચ જોવા મળી શકે છે. એના પહેલાં હાલ કોઈ માવઠું થાય એવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. હવે પહેલાં પણ આપણે વિડીયોમાં પહેલાં તો ઘણું જ બતાવતું હતું, જોરદાર માવઠું, ભારે માવઠું બતાવતું હતું, પરંતુ ધીરે એ માવઠાનું જે સંકટ હતું ખેડૂતો ઉપર, એ સંકટ છે એ ધીરે ઘટતું ગયું છે. અને હવે ઘણા બધા વિસ્તારોમાંથી માવઠાની સંભાવનાઓ બહુ ઓછી થઈ ગઈ છે. પણ વાદળાઓ જરૂર જોવા મળશે, અને વાદળાઓ જોવા મળશે, અને એ વાદળાઓ છે એ ક્યાંક ઊંચા લેવલના વાદળાઓ હોઈ શકે છે. અને ઊંચા લેવલના વાદળાઓ હોય તો એ ક્યારેય વરસતા નથી. હવે અમુક વિસ્તારોમાં કદાચ થોડા ઘણા 2-4 છાંટાઓ પડી શકે તો એ અપવાદરૂપ થઈ શકે. જમીન પલળે એવા પણ છાંટાઓ અમુક વિસ્તારોમાં થઈ શકે છે, જેમાં કચ્છના વિસ્તારો ખાસ કરી, અને કચ્છના વિસ્તારોમાં જે આપણે નામ લીધા એ છે. સાથે બીજા વિસ્તારોમાં પણ કદાચ વાદળને છાંટાઓ થઈ શકે છે. કોઈ ભારે માવઠું થવાની કે અતિ ભારે કે એવું કાંઈ થાય એવું દેખાતું નથી. જોકે મને લાગે છે કે છાંટાઈ થાય એવું લાગતું નથી. હાલ અત્યારે છાંટા પણ થાય એવું દેખાતું નથી. વાદળ જરૂરથી થશે. સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો દ્વારકા છે, જામનગર છે. સાથે આપણે વાત કરીએ તો પોરબંદર છે, ઉપલેટા છે, અને જૂનાગઢ છે, સોમનાથ, વેરાવળ છે. આ વિસ્તારોમાં પણ કદાચ થોડા ઘણા છાંટાઓ, જે દરિયા કિનારાના નજીકના ગામડાઓ જે છે
એમાં કદાચ થોડા ઘણા છાંટાઓ થઈ શકે છે. થાય એવું બિલકુલ લાગતું નથી, પણ ખેડૂતોને આપણે એક ચેતવણી રૂપે કહી રહ્યા છીએ કે કદાચ થઈ શકે છે. હવે હળવા છાંટાઓ થઈ શકે એવી સંભાવનાઓ બની શકે છે. વાદળ જોવા મળશે. ગરમી તાપમાન છે એ પણ હવે ઊંચું જશે 2-3 દિવસ, અને એના પછી ઠંડીની ભારે શરૂઆત થશે. ઝાકળ જોવા મળશે. પહેલાંથી જ આપણે કહી રહ્યા છીએ ઝાકળ ક્યાં ક્યાં, જો ઘણા ભાઈઓ ઘણા એવું પણ કહી રહ્યા છે. તો માવઠાની જ પહેલાં વાત કરી, પછી ઝાકળ અને ઠંડીની વાત કરીશું. તો માવઠું મારા અનુમાન પ્રમાણે કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, હાલ અત્યારે ક્યાંય માવઠું થાય એવું દેખાતું નથી. વાદળ કોઈ થાય તો એનાથી કાંઈ ગભરાવાનું છે નહીં. એ વાદળમાં કોઈ વરસાદ થાય એવું હાલ અત્યારે દેખાઈ રહ્યું નથી. જે આપણે નામ લીધા એ વિસ્તારોમાં થોડા ઘણા છૂટાછવાયા છાંટાઓ પડી શકે છે. જે આપણે વિસ્તારોના નામ લીધા એ, તો હાલ અત્યારે 20 તારીખ સુધી તો કોઈ છાંટા દેખાઈ રહ્યા નથી, અને કદાચ પડે તો એ દરિયા કિનારાના જે વિસ્તારો ગામડાઓ છે એમાં છાંટાઓ પડી શકે છે. ઓલ ઓવર જોઈએ તો માવઠાની જે ખતરો હતો એ આમ જોઈએ તો એક રીતે જોઈએ તો અત્યારે તો હાલ એવું દેખાય છે કે માવઠાનો ખતરો છે એ ગુજરાત ઉપરથી ટળી જાય. કદાચ સાવ માવઠું ન પણ થાય એવું પણ બની શકે, પણ છતાંય આપણે તારીખો તો હંમેશા યાદ રાખવાની છે, કેમ કે એ તારીખોમાં વાદળ થવાના છે, અને વાદળ જો બહુ થાય અને ઘાટા થાય તો કદાચ માવઠું પણ ક્યાંક ક્યાંક વિસ્તારોમાં થઈ શકે છે. રોજે રોજ આની માહિતી તો આપણે આપતા રહીશું. કોઈ પણ બદલાવ આવશે તો જરૂરથી આપીશું, પણ હાલ કોઈએ ચિંતા કરવા જેવી લાગતી નથી. માવઠું થાય એવું બિલકુલ દેખાતું નથી. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય. તો માવઠાની વાત થઈ ગઈ. હવે કરશું ઝાકળની વાત. તો આપણે પાણી આપવાની ના એટલા માટે પાડી રહ્યા હતા કે કદાચ માવઠું ન થાય તો પણ આપણે હવામાન છે એ ખરાબ થવાનું છે, કેમ કે વાદળ થવાના છે, પ્લસમાં આપણે પશ્ચિમના પવનો આવવાના છે, દક્ષિણના પવનો પણ આવવાના છે, અને ઉપર આપણે પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, રાજસ્થાન છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. એટલે એ બાજુથી પણ કદાચ પવનો આવે તો પણ ઝાકળ જોરદાર આવવાની શક્યતાઓ છે. ઘણા બધા આગાહીકારો એવું કહી રહ્યા છે કે ભાઈ ઝાકળનો કોઈ ખતરો નથી, અમુક વિસ્તારોમાં આવશે. બિલકુલ એવું નથી. ઝાકળ છે એ ઘણા બધા વિસ્તારોમાં આવશે, ને ઘાટી ઝાકળ આવવાની છે. એટલે ખાસ કરીને અત્યારે પણ કદાચ ઘણી બધી જગ્યાએ ઝાકળ આવતી હશે, તમે જોઈ રહ્યા હશો, જેને ઠાર પણ કહો, માગ પણ કહો, અથવા પાલો પણ કહો, કંઈ પણ કહો, જે જેની ભાષામાં જે કહેતા હો તે અત્યારે હાલ પણ અત્યારે જોવા મળી રહ્યું છે, ને આગામી દિવસોમાં વધારે આવવાનું છે. ઘટાડો બિલકુલ થવાનો નથી. એક બાજુ ઠંડી હશે, બીજી બાજુ ઝાકળ હશે. તો આ જીરું પાક છે, ખાસ કરીને જીરું છે, ધાણા છે, આ પાકને વધારે અસર કરતું હોય છે. એટલા માટે આપણે ના પાડતા હોઈએ છીએ કે ભાઈ પિયત આપવી હોય તો પહેલાં જ આપી દો, અને કાં તો પછી આપજો. તો ઘણા બધા ભાઈઓ 2-5 દિવસ પહેલાં પિયત આપી દીધું છે, અને એમને તો જમીન પણ સુકાઈ ગઈ છે. એટલા માટે જ આપણે 15 દિવસ પહેલાં તારીખો આપતા હોઈએ છીએ કે ભાઈ 15 દિવસ પહેલાં તારીખો આપે કે ભાઈ આ તારીખો ઉપર ઝાકળ આવવાની છે, હવામાન ખરાબ થવાનું છે. તો લોકોને પાણી પાવું હોય તો આગળ પાછળ એ કરી શકે, દવાનો છંટકાવ પણ એ રીતે કરી શકે. તો હાલ તમે પિયત આપી દીધું હોય તો બેસ્ટ છે. ના આપ્યું હોય તો તમારે 20 તારીખથી કરી અને 26 તારીખ સુધી રાહ જોવી જોઈએ, મારું એવું માનવું છે. બાકી તો તમારી જમીનમાં ભેજ છે, પાકની કેટલી જરૂર છે, એ તમારે જ જોવાનું હોય છે. અમારી કામ હોય છે તમારા સુધી જાણકારી પહોંચાડવાનું અને તમને કહેવાનું. તો એ અમારું કામ કરી રહ્યા છીએ. ઠંડીનો પણ જોરદાર રાઉન્ડ આવવાનો છે, અને ઠંડીનો હવે આ છેલ્લો રાઉન્ડ છે, આ માની લેવાનું છે છેલ્લો રાઉન્ડ છે. બહુ ભારે ઠંડી કયો કે અતિ ભારે ઠંડી કયો કે જે કયો તે આ છેલ્લો રાઉન્ડ ઠંડીનો છે. આના પછી છે ઠંડી દિવસે દિવસે ઘટતી જશે, અને પછી તાપમાન છે એ દિવસે દિવસે ઊંચું થતું જશે. હાલ અત્યારે ફેબ્રુઆરી મહિનાના કદાચ પહેલો અઠવાડિયો છે તેમાં પણ કદાચ ઠંડી જોવા મળી શકે છે, અને એના પછી ઠંડી છે નિરાતે ગાયબ થતી જશે. ઓલ ઓવર જોઈએ તો ઠંડી રહેશે, પણ જે આપણે હાલ અત્યારે જે ઠંડી પડી રહી હતી એ ઠંડી હવે ગાયબ થઈ જશે. એક મોટો રાઉન્ડ ઠંડીનો આવી રહ્યો છે, કેમ કે 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. 3 તો અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયું છે, 1-2 દિવસ પછી એટલે કે 19-20 તારીખે આવવાનું છે, અને ત્રીજું છે 23-24 તારીખે આવવાનું છે. એટલે આ રીતના 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે, અને ખૂબ જ પહાડી વિસ્તારોમાં બરફ વરસાદ થવાની છે. સાથે ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, પંજાબ છે, રાજસ્થાન છે,
પાકિસ્તાનના બધા વિસ્તાર છે, સાથે સાથે અફઘાનિસ્તાન છે, આ બધા વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ થવાની છે, ક્યાંક કરા પણ પડવાના છે. તો ઓલરેડી આ બધું ભેગું થશે એટલે ઠંડીનો જોર વધવાનો છે, ઠંડી બહુ પડવાની છે. કદાચ આટલા હમણાં 2, 5, 7, 10, 15 વર્ષનો રેકોર્ડ પણ તૂટી શકે છે. ઘણા બધા એવું કહી રહ્યા છે કે હવે ઠંડી કોઈ એટલી બધી મોટો કે ભારે ઠંડી પડે એવું નથી. તો ઠંડી પાકને પણ નુકસાન કરી શકે છે, એવી ઠંડી પડવાની છે. એવી ઠંડીનો રાઉન્ડ પણ આવી રહ્યો છે. એટલે કોઈ એવું ન માનવું કે ઠંડી નથી પડવાની. ઝાકળ પણ આવવાની છે, જોરદાર ઝાકળ આવે એવી પણ શક્યતાઓ છે. અને જ્યારે જોરદાર ઝાકળ આવે ત્યારે પાકને નુકસાન કરતી હોય છે. ખાસ કરી અને જીરું, મસાલા પાક કોઈ પણ તમે લઈ લો તો મસાલા પાકને એ નુકસાન કરતી હોય છે. તો બસ આ માહિતી તમને કેવી લાગી તે તમારે કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે. વિડીયોમાં વધુને વધુ શેર કરવાનું છે. જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. આવી અવનવી માહિતી લઈને તમારા સમક્ષ રોજે રોજ આવતા રહીશો. હવે 2026નું ચોમાસું કેવું રહેશે એના પર વિડીયો આવશે, અને એના પછી કયા મહિનામાં કેવો વરસાદ થશે એ પણ આપણે લઈને આવશું. આલ્નીનો છે એ પણ કયા મહિનામાં પ્રભાવિત થશે તેની પણ વાત કરીશું. તો ગુજરાતમાં આવનારું ચોમાસું છે એમાં કયા મહિનામાં કેટલો વરસાદ થશે, કયા મહિના છે સારા રહેશે, કયા મહિના છે એ નબળા રહેશે, ટોટલ માહિતી લઈને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. બસ તમારો સપોર્ટ જોઈએ. તમારો સપોર્ટ હશે તો આપણે તમારા સમક્ષ રોજે રોજ સાચી અપડેટ લઈને પહોંચાડતા રહેશો. હાલ માવઠાનો ખતરો ટળી જાય એવું દેખાઈ રહ્યું છે. બાકી કાંઈ બદલાવ થશે તો તમને રોજે રોજ અપડેટમાં જણાવતા રહીશું. હાલ કોઈ પણ બદલાવ થશે, જો લાગશે માવઠા જેવો, તો આપણે તારીખો દીધેલી છે એ તારીખોમાં જ થવાનું છે. જો નહીં થાય તો રોજે રોજ માહિતી આપતા રહીશું. ભાઈ હવે સાવ ગયો, વાદળ પણ નહીં થાય એવું પણ કદાચ બની શકે. જો કે વાદળ તો થાય એવું લાગી રહ્યું છે, ઝાકળે આવશે ને ઠંડીએ જોરદાર પડશે, પણ માવઠું આપણે જોતું નથી. ન થાય તો બધા કરતાં બેસ્ટ. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.